ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વાવમાં ચૂંટણીનો ગરમાવો. તીર્થગામ બેઠક પર કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન. શારદાબેન ઠાકોર મેદાનમાં. વાવ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરી તીર્થગામ તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા બેઠક પરથી મહિલા ઉમેદવાર શારદાબેન હિરજીભાઈ ઠાકોરને મેદાનમાં ઉતારતા ચૂંટણી પ્રચારને વેગ મળ્યો છે. તીર્થગામ વિસ્તારમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા જોરદાર શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પક્ષના ઝંડા અને સૂત્રોચ્ચારો વચ્ચે મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા. ઉમેદવાર શારદાબેન ઠાકોરે ગામડે ગામડે ફરી મતદારો સાથે સીધો સંપર્ક સાધ્યો અને જનસમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પક્ષે વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખ્યા છે. ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા, ખરાબ હાલતમાં રહેલા રોડ રસ્તા અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ પ્રસંગે શારદાબેન ઠાકોરે જણાવ્યું કે તીર્થગામ વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવો તેમનો મુખ્ય હેતુ છે. લોકોના પ્રશ્નને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલ લાવવાનો તેઓ સંકલ્પ ધરાવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે જનતા વિકાસના મુદ્દે મત આપશે અને કોંગ્રેસને વિજય અપાવશે. સ્થાનિક સ્તરે ચૂંટણીનો માહોલ ગરમાતા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર વધુ તેજ બનાવવામાં આવી રહ્યો છે, જે કારણે આગામી દિવસોમાં તીર્થગામ બેઠક પર રોમાંચક મુકાબલો જોવા મળશે. એવા રાણાભાઈ પારેખી, વાવ થરાદ. તીર્થગામ બેંડાળા ગ્રામ સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ અમારે કાચીજી શારદાબેન હિરજીભાઈ ઠાકોરને ટિકિટ આપી છે. અમે જ્યારે અઢારે આલમને સાથે લઈને ફરીશું. અમને લોકો ખૂબ આવકાર આપે છે. અમને 100% વિશ્વાસ છે કે આ સીટ અમે બહુ લીડથી જીતીશું અને જે અમારી જ્યાં જરૂર પડે ત્યાં અમે તૈયાર જ છે. અમે હજારો કામ કરી શકીએ. લાઈન હોય, ગટર લાઈન હોય, પાણીની લાઈન, રોડ હોય, કોઈ બી વિકાસના કામ હોય તે અમે કરવા માટે સહમત છે અને અમે વિશ્વાસ મૂકી અને 1000% કામ કરીશું. પબ્લિકનું 1000% અમે કામ કરીશું. અમારા પર પૂરો પબ્લિકનો વિશ્વાસ છે અને અમને પબ્લિક પર વિશ્વાસ છે. એટલે આ જીત 100% કોંગ્રેસની છે, અમારી નહીં, કોંગ્રેસની છે.